પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સર્વને સવારની સલામ. આજે ફરીને એકવાર આપણા ઈશ્વરનું પવિત્ર રૂડું નામ લેવાને માટે આપણે બધા તેઓની સમક્ષ નમી શક્યા છે. અને 2026ના વર્ષની આપણે શરૂઆત કરી અને આજે 5મા માસમાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છે. કેટલી અદ્ભુત કૃપા છે અને કેવી અજાયબ કૃપા છે. હાલેલુયા. આપણા પ્રભુની કેવી મોટી કૃપા અને કરુણા આપણા પર છે. હાલેલુયા. જ્યાં એક એક દિવસ પસાર કરવો મુશ્કેલ હતો, એક એક કલાક, ત્યાં પ્રભુએ આપણને માસની અંદર મહિનાઓ બતાવ્યા, આ વર્ષમાં મહિનાઓ બતાવ્યા, માસના દિવસો બતાવ્યા. હાલેલુયા. એ બાબત પરથી આપણે ખચિત વિચારી શકીએ છીએ, ખચિત વિશ્વાસ કરી શકીએ છીએ કે જે પ્રભુએ જેમની તમે અને ઉપાસના કરીએ છીએ, જેમનું તમે અને હું ભજન કરીએ છીએ, એ પ્રભુએ કેટલી અદ્ભુત રીતે તમને અને મને સાચવ્યા છે, બચાવ્યા છે. આપણે બીજાઓ વિશે વાત નથી કરતા, પણ તમે અને હું જેઓ તેઓના લોહીમાં કરદાયેલા છે અને તમે અને હું જેઓ તેમના પર ભરોસો રાખીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જીવનના આટલા વર્ષો પછી અથવા પ્રભુ સાથે સમજણા થયા પછી, તેમની સંગતિમાં સમય પસાર કર્યા પછી, તમે અને હું પ્રભુમાં કેવા પરિપક્વ હોવા જોઈએ. જગતના ઘણા બધા ઉદાહરણો છે જે પ્રભુની સાથે કે તેમના વિચારો સાથે આપણે કદી ક્યારેય સરખાવી ન શકીએ. પણ એક શિક્ષક તરીકે સમજાવવાને માટે જ્યારે આપણી પાસે નાની નાની સ્ટોરીઝ કે નાના નાના ઉદાહરણો આપણી પાસે હોય છે, ની જેમ એક નવો મોબાઈલ લેવામાં આવે, એના ફીચર્સ, ફંક્શન્સ ધીરે 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 આપણે યુઝ ટુ થઈ જઈએ. નવા લગ્ન કરનાર દંપતી ધીમે ધીમે એકબીજાને ઓળખતા થાય. નવી જોબ જોઈન કર્યા પછી ધીમે ધીમે એ વાતાવરણમાં આપણે પોતાને માફક બનાવી લઈએ છીએ, અંગ્રેજીમાં સેટ કરી લે છે પોતાને. જગતની બાબતો એમાં હવે આપણે પારંગત થઈ ગયા છે કે જે જગતમાં જ મૂકીને જવાની બાબતો છે. અને તમારે અને મારે હવે એ જગતમાંથી ખરેખર બહાર નીકળવાની જરૂર છે. જો પ્રભુનું કામ કરવું છે, પ્રભુની પાછળ ચાલવું છે, તો આજનું જે રૂટીન્સ છે એમાંથી તમારે અને મારે બહાર આવવાની જરૂર છે.
તમે જો જ્યારે જ્યારે પિત્તર અને યોહાન કબૂલાત સાથે કહે છે, કબૂલ કરે છે અને જણાવે છે જગતનું ધન સોનું રૂપું અમારી પાસે નથી. We don't have. જગતનું ધન મારી પાસે, તમારી પાસે નથી. અત્યારે નિરાશ થઈએ, પેલા આમની પાસે આટલું સોનું છે, ચાંદી છે અને આટલા બધા ઝવેરાત છે, આપણે જાણીએ છીએ, એમાં આપણે બધા ગુપ્ત ઉંમરના છે, બહુ ખાસ એના પર વાત કરવાની જરૂર નથી. પણ પિત્તર અને યોહાન તો એ બાબતોનો નકાર કરે છે, પણ કે છે એ સુંદર નામના દરવાજે જન્મથી લંગડા માણસને એનો હાથ પકડી અને એને ઉઠાડ્યો. એની પહેલા એને કદી વિચાર્યું નહીં હોય કે આ છેલ્લી ક્ષણ છે, આ છેલ્લી પળ છે કે જ્યારે હું જમીન પર બેસી રહ્યો છું. હવે પછી હું દોડવાનો છું, કૂદવાનો છું, નાચવાનો છું, પ્રભુની સ્તુતિ કરવાનો છું. પિત્તર અને યોહાન કહે છે અમને જે નામ મળ્યું છે, આપણને જગતનું મળે છે એટલે જગતમાં જતું રહે છે. કડવી વાત છે ને? પ્રભુ ઈસુના નામ, ઈસુ નાઝરેના નામમાં ચાલતો થા. It was in straight declaration. સ્પષ્ટ કહી દીધું, પૂરો વિશ્વાસ ત્યાં બતાવે છે. અમને જે નામ મળ્યું છે એ નામ ઈસુ નાઝરેના નામ ચાલતો થા. આપણી પરિસ્થિતિઓમાં આપણે આપણી પરિસ્થિતિને શું આવું કહી શકીએ છીએ? ઈસુના નામમાં બદલાઈ જા, આ ચિંતાઓ દૂર થઈ જા. આપણે કેમ એને ક્લેમ ન કરી શકીએ? આપણે કરી શકીએ છીએ. આપણે ઈશ્વરના બાળકો છે, આપણને અધિકાર આપવામાં આવ્યો છે, પણ આપણે એનાથી ઉલટું કરીએ છીએ. આપણે રડીએ છીએ, કમ્પ્લેન કરીએ છીએ, પણ એની સામે ઉભા રહેતા નથી. હું ઘણી વાર કહું છું, એવું કોઈ જગ્યાએ બાઇબલમાં લખ્યું નથી, એના માટે સમજ આવું છું. પણ જે કાઉન્સિલિંગમાં જે શબ્દો આપણે બોલી શકીએ છીએ કે ઓ મુશ્કેલીઓ, તારાથી બચાવનાર ઈશ્વર મારી સાથે છે, તારાથી મોટા ઈશ્વર મારી સાથે છે, જેમને આ જગતમાં, સંસારમાં કશું એ અશક્ય નથી. પણ ત્યારે કે જ્યારે આપણે જગતમાંથી બહાર આવીશું. હાલેલુયા. બહુ સુંદર પ્રભુનું વચન આ માસમાં તમારી અને મારી સાથે છે. તમારી સર્વ ચિંતા તેના પર નાખો. હાલેલુયા. કેમ કે તે તમારી સંભાળ રાખે છે. આપણી બધી જ ચિંતાઓ આજે સવારમાં તેમને સોંપી દઈએ અને પ્રભુ ઈસુના નામમાં વિશ્વાસ સાથે શરૂઆત કરી કે આજે સાંજે આખો દિવસના અંતે હું આભાર સ્તુતિના અર્પણો ગણીને તેના ઉપકારો માટે ચડાવવાનો છું કે ચડાવવાની છું.
હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે જ્ઞાનની પ્રાર્થના સાથે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજની આ સુંદર સવાર પ્રભુ તમે અમારા જીવનમાં ઉમેરી છે. અને પ્રભુ આજની આ સવાર દ્વારા પ્રભુ અમે તમારો મહિમા કરી શકીએ, તમારો મહિમા પ્રગટ કરી શકીએ. પ્રભુ એવું થવા દો. આજની સવાર જે અમને મળી છે તેનું મૂલ્ય અમે જાણીએ, કેમ કે આજની સવાર એમને અમારા જીવનમાં ઉમેરવામાં નથી પ્રભુ આવી, એવું અમે સમજીએ. અને પ્રભુ આ સવારનો આશીર્વાદ અને આ સવાર જે મળી છે એની ગંભીરતા અમે સમજીએ પ્રભુ. અને જગત પ્રમાણે આજના દિવસને ન વાપરતા તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ અમે તમારી પાછળ ચાલીએ એવું થવા દો. અમને સમજણ આપો, અમને બુદ્ધિ આપો, અમને જ્ઞાન આપો, અમને ડાપણ આપો પ્રભુ. અમે જેવો તમને ઓળખીએ છીએ અને અમે જેવો તમારા રક્તમાં ખરીદેલા છે, અમે એ લોકો તરીકે પ્રભુ તમારા પવિત્ર નામમાં તમારી સમક્ષ નમી ગયા છે. અને સર્વ જેઓ તમારા પર ભરોસો રાખે છે, વિશ્વાસ રાખે છે, તેઓના જીવનોને માટે પ્રભુ આજે સવારમાં મધ્યસ્થતા કરીએ છીએ. જેઓ અત્યારે વિશ્વાસ રાખીને આ સંગતમાં છે પ્રભુ, તેઓની પરિસ્થિતિઓ આજે બદલાઈ જાય પ્રભુ. તેમના મુખો ફરી કદી ઉદાસ ન રહે, તેમના દુઃખના દિવસો પૂરા થાય પ્રભુ. તેમની બીમારીઓ પ્રભુ દૂર થાય પ્રભુ, તેમની ચિંતાઓ પ્રભુ દૂર થાય પ્રભુ, તેમની જરૂરિયાતો તમારા પવિત્ર નામમાં પૂરી પાડવામાં આવે પ્રભુ. અશક્ય બાબતો તેમના જીવનમાં શક્યતામાં બદલાઈ જાય પ્રભુ. કઈ પણ એવી બાબત છે પ્રભુ જે તેઓ મેળવી શકતા નથી પ્રભુ, તેમના માટે અઘરું છે પ્રભુ, એ બાબતો તેમના જીવનોમાં પ્રભુ આશીર્વાદ સાથે તેઓ પ્રાપ્ત કરી શકે એવું થવા દો પ્રભુ. પરિસ્થિતિઓ પ્રભુ ઘણા વર્ષથી બદલાતી નથી, એ ગરીબી પ્રભુ, એ બીમારીઓ પ્રભુ, એ હતાશા, નિરાશા, એ ઉદાસીનતા પ્રભુ, એ દુઃખ, ચિંતા જાણે ઘર કરી ગયું છે. આજે પ્રભુ ઈસુના નામમાં અમે પ્રભુ એવા દુઃખના, તકલીફોના, મુશ્કેલીઓના ઘડોને, પહાડોને, ખડકોને અને પ્રભુ પિતા એ રૂકાવટોને, જામ થયેલી પ્રભુ એ પાપમય જીવનોને પ્રભુ અમે આજ્ઞા કરી છે તમારા પવિત્ર નામમાં. એ તૂટી જાય, એ બંધનો પ્રભુ તૂટી જાય પ્રભુ, એ ખડકોના ચૂરે ચૂરા થઈ જાય પ્રભુ તમારા નામમાં. અને પ્રભુ એક આનંદનો વરસાદ રહે, નવો અભિષેક મળે પ્રભુ. તેઓના જીવનમાં તમારો આનંદ અને આનંદ અને આનંદ ઉતરી આવે. તેમના આંસુઓ પ્રભુ આનંદમાં બદલાઈ જાય, તેમનું દુઃખ દૂર થઈ જાય, તેમને દિલાસો મળે, તેમને શાંતિ મળે પ્રભુ. ને કદી કલ્પી ન શકાય એવા આશીર્વાદો તેઓના જીવનમાં ઉમેરાય. આજની સવાર પ્રભુ તેઓના માટે અને સાંભળનાર માટે, વિશ્વાસ કરનાર માટે આશીર્વાદનું કારણ બની જાય. May everything change into the name of Jesus. પ્રભુ ઈસુના નામમાં આજે સાંભળનાર, વિશ્વાસ કરનાર આશીર્વાદિત થાય. તેમનું દુઃખ, તેમની ચિંતાઓ પ્રભુ આજથી ગાયબ થઈ જાય. અને અમે જે પ્રભુના નામમાં બોલીએ છીએ, માંગીએ છીએ, એ પ્રમાણે થયા વગર રહેવાનો નથી એવો વિશ્વાસ કરે છે. વચનને ક્લેમ કરજે, કેમ કે લખવામાં આવ્યું છે તમારું વચન કે જો તમે રાઈના દાણા જેટલો વિશ્વાસ કરશો તો પહાડને કોઈથી ખસી જાય તો ખસી જશે. પ્રભુ આ દુઃખોના પહાડો તેમના જીવનમાંથી ખસી જાય અને સમુદ્રના ઉનાળામાં પ્રભુ એ પડે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દરેક જેઓ આ સંગતમાં છે, સાંભળી રહ્યા છે, તેઓના જીવનોમાં અજાયબ જેવા અદ્ભુત તમારા કામો થાય, તમારો નવો અને તાજો સ્પર્શ મળે પ્રભુ. તેમની સર્વ જરૂરિયાત પૂરી થાય, આર્થિક પ્રશ્નો દૂર થાય, તેમના રોજગાર, નોકરી, ધંધા આશીર્વાદિત થાય, તેમના જીવનમાં રહેલા લડાઈ, ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર હંમેશાને માટે દૂર થાય, તેમના જોબ આશીર્વાદિત થાય, તેમના બિઝનેસ આશીર્વાદિત થાય, તેમના લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે. અને જૂની ને જટિલ બીમારીઓ જે વર્ષોથી તેમના શરીરમાં છે, ઈસુ નાઝરેના નામમાં
દૂર થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ. બધા જ સાજા થાય પ્રભુ પિતા. વિદેશ જવાના માટે પ્રભુ રસ્તાઓ ખુલ્લા થાય, લગ્નનો આશીર્વાદ મળે, બાળકધનનો આશીર્વાદ મળે, જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરજો, તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. બંને મકાનો વેચાઈ જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્લોટ વેચાઈ જાય પ્રભુ પિતા, રોકાયેલા નાણાંઓ મળે પ્રભુ પિતા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓને પ્રભુ તમે વિકલાંગોની પર તમે સાથે રહેજો. ખાસ પ્રભુ અમારી મિનિસ્ટ્રી સાથે પણ રહેજો. મિનિસ્ટ્રીની છેલ્લી બાબત પ્રભુ, જે વાહનના રૂપમાં અમે તમારી આગળ રજૂ કરી છે, એ વાહનના પ્રભુ અમે પામી શકીએ, વાહન મેળવી શકીએ અને રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. હા, અમારા બંધ દરવાજા ખુલ્લા કરો પ્રભુ. જે કંઈ ગુમાવ્યું છે પ્રભુ, એ બમણા આશીર્વાદ સાથે પ્રભુ અમે પ્રાપ્ત કરીએ પ્રભુ. તમારા સતાવનારાના મન બદલજો. દિવસ દરમિયાન તમારી પવિત્ર હાજરી રાખજો, પાપોની ક્ષમા કરજો અને સાંજે આભાર મંત્રી લેજો. માગતા પ્રભુ ઈસુમાં સાંભળો, દેવ બાપ માન્ય કરજો. અમીન, અમીન, અમીન.